બધા મજામાં? તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે। આજે જો આપણે ઉતરાણ થઈ ગઈ એટલે ભગવાન શ્રી રામનું અસ્તાભાઈ ના મોટા બા हमारा पानी बेन है पानी का है ये करवाइए खिचड़ो बनावे हजी तो हमो करे है हाथ धान भेगा करवाना से पसी पलारी खांडवानो पलारीन हमा करीन खांडवानो पलारवानो पसी हांजे 4:30 थाय 5 तेरे मूकवानो आ मठ से इने सेकवाना है सेकी नाखे એટલે જટ પલળી જાય आई काल खोलेती है तो जाको हां क्या है अंदर हमारा बापू है अस्सा पहना मोटा बापू आ खीचड़ानी आटली वस्तु है हजी थोड़ी बाकी है खीचड़ो आऊ घड़ी करे मंजू भाभी आया है हमारा ढोरा बांधवा वाड़िए जावानु है मार बा ने हारे जावानु ढोरा बांधवा ढोरा बांधता है आ बधा ढोरा ने बांधवा जावाना है पण खीचड़ो खांडीन पसी ओलकना में थी के चालू गोला गोला में એટલે આ થોડા વાલ હે આ સુકાઈ ગયા હવે આને ઉતારી લેવાનું પછી શેકી વાળવાનું બેસો હવે આ રહી દાળ પૂરી કોણ જમા કરો રેલ ફૂટલે ના પાડે નો લઈ જાય ખેલ ખેસી હડિયું મેલે ના પતંગો તો લે લૂટવાની ક્યાં માં બે તેરા પતંગો તો લે લૂટવાની ક્યાં માં तो मठ सैका करथी तोरी तोरी जीरी जो ई सेकी नहीं था હવે આ દાળ શેકાઈ છે આ દાળ પૂરની દાળ શેકાઈ છે હજી આ ચાર કમી કરવાની છે બોલો ને મમ્મી हेलो मित्रों जो आ बधुं शेकाई गयुं छे आपणे खीचड़ा बनाववानी हाथ धाननी वस्तु मग से शेकी वायरा से जार शेकी वारी से धोरी चोरी झूणी शेकी नाखी से मठ ई पण शेकी नाख्या से आपणे करथी ई पण आपणे शेकी नाखी से तुरीनी दाळ ये शेकी नाखी से धोरा वाल ये पण शेकी वायरा से बधुंय आपणे वस्तु शेकी नाख्युं छे। हवे मारा बा आवे पछी आने खांडी अने पलारे पछी आपणे विडियो बनावशुं।
જય માતાજી ઈસીબેન. જય માતાજી. શું કરો છો? આ જો ખીચડો હવાયરા બધા હાથ તાન હે, ઝાટકીન પછી શેકાતા શું લોઢીમાં શું હે? ઈ આવશે આપણે આમાં શું શું હે? આમાં હે જાય ધોરી હા, ઝીણી અને કરથી કરતી. મઠ મગ અને તુરની દાળ હમ. અને ઝીણી ચોરી ધોરી અને વાલ અને તુવેર દાળ. અને તુર દાળ આ હાથ ધાન આ બાઈએ ખાંડીને પલારીને મૂક્યો તો હા, પણ હવે બા હજી છે નહીં મોડું થઈ ગયું છે તો હું આ મળી નાખ પછી ઝાટકવાનું ઠેક. પછી મૂકવા. તો જો આપણે જયપુર ગામથી આવી ગયા છે કાજલબેન અને માનસીબેન ધ્રુવીબેન ના મમ્મી પપ્પા આવી ગયા છે. જય માતાજી માનસીબેન. જય માતાજી. જય માતાજી. શું કરો ખીર કરવા આયા હે કે એમ શું લાયા માર હાટુ કરવા આયા હે ખીચડો ખવડાયા. તો સંતરા સમા સંતરા કોના હાટુ લાવી? એમ ને એ આટલા બધા સંતરા લાવવાના હતા બસ મેં કીધું ગાડી આ તો બીજી ભાત નું ઊંધિયું જેવું શાક બનાવવાનું એમ ને બા આદુ નાખવું પડે ખાંડી આદુ લીલું લસણ કોથમીર ટમેટા બટેકા ખાવ બટાકા હળદર નાખવાના. બટાકા દીજો બેન બટાકડા બટાકા ઈ દીયો બાજુ જો મસ્ત મજાના બટેકા ખાવાનું એ જો મસાલો નાખો અને આ જીરું ખાંડેલું. આટલી આઈટમ નાખી હે? મીઠું નાખવાનું. શું કરો હો? પાપડ ખાઈ છે ખાખરા કહેવાય ને ખાખરા. એટલે આ ઓલે તમે જો ભૂંગળા બટેકા ગોંટા ભૂંગળા લઈ દઉં હે? મીઠા લાગે તીખા લાગે? હાલો બધા ખાવા કે કોઈ નહીં ખાવાનું એને એક ખાવાનું એમ ને બીજે કોઈ બોલવાનું નહીં આલે જો બટોટો મીઠું મીઠું આલુ ઉતાર દઉં તીખું નહીં લાગતું એક આટલી તીખાની તીખું છે એમાં એમ ને? નહીં તીખું ખાય ને સીબુ દેખ. સીબુ અહીંયા છે બાપા હે? પાપડમાં બોરીને ખાય છે હાલો બધા ખાવા કે ભૂંગળા ભાઈ ગયા ખાવા એ શું ખાશે એવું પાપડ પાપડ ને ભૂંગળા બે કે ને આનું શાક આના નાખવાના ને આખા ચણા બળી ના 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 ઈ રાખ્યા હલાઈ નાખો પાણી બહુ ન નાખતા ને મસ્તી નું શાક બની ગયું વાહ પેલી વાર આપણે તો જોયું આવું શાક મોઢામાં પાણી આવી ગયું કાજલબેન નાખો. રામ રામ જય માતાજી જો ચણાનું શાક બની ગયું હસુભાઈ કોઈ દી જોયું નહીં એવું શાક બનાવ્યું વાહ ચણા ચેપેલા શાક બનાવ્યું પેલા જો આમાં કેટલી વસ્તુ નાખી ઊંધિયું શાક ડુંગળી હમ ટમેટા લીલું લસણ આદુ હમ બધો મસાલો પાંદડા વાળો બધું નાખ્યું એવું બધું નાખ્યું જો સંક્રાંત કરવા આવ્યા હતા ને લગાડી દીધા એને રસોઈમાં ઊંધિયું શાક બનાવ્યું લીંબુ ને ઊંધિયું જ એક જાતનું બનાવી હા નાખ્યું ઊંધિયું ટમેટા ને એવું. જો ગમે તો કમેન્ટમાં લખીને મોકલજો વાહ હા, એવું શાક આ બની ગયું શાક પેલા શીણાનું શાક વાહ વાહ ધુમાડા નીકળે ઓમના મોઢામાં પાણી આવી જાય છે ઊંધિયું આપણે જો લેવાનું હતું પણ આ કાજુ બદામ નો નાખે એટલો ફેર બાકી ઊંધિયા જેવું હા. બાજરાના રોટલા છે બાજરાના રોટલા ઘઉંનો બટેકા
હાલો બધાય વારું કરવા હવે બેસી જાય. હાલો બેસી જાવ વારું કરવા. ફાફડા ખાવ ફાફડા